ભરૂચમાંથી સમાચાર મળી આવ્યા છે। ભરૂચ જિલ્લાના આમોદ શહેરના હૃદય સ્થાને આવેલ ઐતિહાસિક ટાવર ગૌરવ નહીં પરંતુ મોતનું મિનાર બની ગયું છે। વર્ષોથી જર્જરિત હાલતમાં ઉભેલા આ ટાવર પરથી પ્લાસ્ટરના પોપડા પડતા વેપારીઓ અને નાગરિકોમાં ભયનો માહોલ છે। એક વેપારીને ઈજા થતા આમોદ નગરપાલિકા માત્ર નોટિસ લગાવી પોતાની જવાબદારીથી બચી રહી છે। ટાવર ચોક શહેરનો સૌથી ભીડભાડ વાળો વિસ્તાર હોવાથી હજારો લોકો રોજ જોખમ વચ્ચે પસાર થાય છે। નગરજનો પાલિકાની આ ઘોર બેદરકારી સામે કડક કાર્યવાહી અને તાત્કાલિક સમારકામની માંગ કરી રહ્યા છે, નહીતર આ મુદ્દો જન આંદોલનનું સ્વરૂપ લેશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે। આમોદનો ઐતિહાસિક ટાવર બન્યો મોતનું મિનાર, એટલે જર્જરિત ટાવર પર પાલિકાની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે। વેપારીને ઈજા થતાં નોટિસથી સંતોષ નથી મળી રહ્યો અને ભીડભાડ વિસ્તારમાં ટાવરથી જોખમ ઊભો થતો જઈ રહ્યો છે। સમારકામ નહીં તો જન આંદોલનની ચેતવણી પણ આપવામાં આવી રહી છે। ભીડભાડ વિસ્તારમાં ટાવરથી જોખમ વધી રહ્યો છે। નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી વિશેષમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમોદ નગરપાલિકાની ગંભીર બેદરકારી, જે કહી શકાય છે કે આમોદ નગરપાલિકાને નથી સંભળાતું, નથી દેખાતું કે નથી બોલાતું, કારણ કે ખૂબ જ જર્જરિત આમોદ નગરપાલિકાનું જે ટાવર છે તેની ઉપર એક નોટિસ મારવામાં આવી છે। સૌથી પહેલા તો આપણે આ ટાવરના દ્રશ્યો જોઈશું। કેમેરામેન આપણને આ ટાવરના દ્રશ્યો બતાવશે। તેની ઉપર એક ચેતવણી મારવામાં આવી છે કે આથી આમોદ નગરપાલિકાની જાહેર જનતાને જણાવવાનું કે મેઇન બજારમાં ટાવર આવેલ છે જે જર્જરિત હાલતમાં છે, જેથી કોઈ પણ વ્યક્તિએ લડી પઠારો રાખીને ટાવર નીચે બેસવું નહીં। ભવિષ્યમાં કોઈ હોનારત થશે તો તેઓ પોતાની અંગત જવાબદારી રહેશે, તેની તમામ જનતાએ નોંધ લેવી। આ રીતના અહીંયા આગળ એક ચેતવણી મારવામાં આવી છે, જે ચેતવણી ફક્ત લહેરી ગલ્લા અને પઠારા માટે મારવામાં આવી છે, પરંતુ અહીંયાથી જે નાના બાળકો અભ્યાસ અર્થે જાય છે, બહાર ગામથી લોકો 56 ગામડાના લોકો આ મુખ્ય બજાર છે ત્યાં આગળ ખરીદી માટે આવે છે। તે લોકોનું શું? તે લોકોના ભવિષ્ય સાથે નગરપાલિકા શું ચેંડા કરી રહી છે? આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય કે મોતના મોઢામાં નગરજનોના વિદ્યાર્થીઓ છે, જે બહાર ગામથી ખરીદી માટે આવતા લોકો છે, તે લોકોને ધકેલી દીધા છે। આ તમે જુઓ, ઝૂમ કરીને કેમેરામેન બતાવશે કે એકદમ લટકી રહેલા પોપડા, અહીંયા આગળ અવારનવાર વાંદરાઓ કૂદે છે। ત્યાર પછી અહીંયાથી જો એક ડીજે જશે તો ડીજેના અવાજથી પણ આ પોપડાઓ નીચે પડશે। 40 થી 45 ફૂટ ઉપરથી જો આ પોપડાઓ નીચે પડે તો તેની શું દશા થતી હશે તમે વિચારો। આ રોજ અવારનવાર આવી રીતના વાંદરાઓ જાય છે અને આ પોપડાઓ નીચે પડે છે, પરંતુ નગરપાલિકાને આ દેખાતું પણ નથી અને સંભળાતું પણ નથી। આથી કહી શકાય છે કે નગરપાલિકાએ ફક્ત દેખાવ પૂરતી આ એક નોટિસ મારી દીધી છે, જેમાં 2 લોકો ઘવાયા હતા ગંભીર રીતે, ત્યારબાદ નોટિસ મારી છે, પરંતુ જે કામગીરી કરવાની છે નગરપાલિકાને, આની બાજુ જે કોર્ડન કરવાનું હોય છે, આ ટાવરના પોપડા ઉખેરવાના હોય છે, થોડીક જ કામગીરી છે, પરંતુ તે પણ નગરપાલિકાથી થતી નથી। તેનો મતલબ છે કે અત્યારે નગરપાલિકા પાસે રૂપિયા નથી। અમે લોકોએ જ્યારે પત્રકારોએ પૂછ્યું કે સાહેબ આ કામગીરી કેમ બાકી છે, ખાડાઓ કેમ પૂરાતા નથી, તો નગરપાલિકાના મુખ્ય અધિકારીએ કીધું કે અત્યારે નગરપાલિકા પાસે નાણાં નથી, એટલા માટે અત્યારે ખાલી ફક્ત નોટિસ મારી દીધી છે, પરંતુ લોકોના જીવ જોખમમાં છે અને અહીંયા આગળ કોઈનું મૃત્યુ થશે। આ પોપડાઓ લટકી રહ્યા છે મોતના મોઢાની અંદર, આ બજારની અંદર આ પોપડાઓ મોટા લટકી રહ્યા છે અને કોઈ મોટી નુકસાની થશે અને કોઈ વિદ્યાર્થી કે કોઈ બહાર ગામથી આવતા વ્યક્તિને આ ઈજા પહોંચશે તો તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની રહેશે, કારણ કે તેમને ફક્ત નોટિસ મારીને આ એક કહી શકાય છે કે વાહવાહી લૂંટી લીધી છે, પરંતુ આ નોટિસથી કશું થાય નહીં। અહીંયા આગળ આ રસ્તો બંધ કરવો પડે, કાં તો પછી આ ટાવરના તમામ પોપડા ઉતારવા પડશે। બાકી આ નગરપાલિકાના મુખ્ય અધિકારી જે છે પંકજ નાયક ફક્ત નામના જ નાયક રહી ગયા છે, એમને આ દેખાતું નહીં હોય કેટલા બધા પોપડાઓ નીચે પડ્યા છે। રોજ અવારનવાર અહીંયા આગળ વાંદરાઓ કૂદે છે, ડીજે જાય છે તો આ પોપડાઓ પડે છે અને અત્યારે હાલમાં પણ અહીંયા આગળ ખૂબ જ મસ્ત મોટા પોપડાઓ લટકી રહ્યા છે। આથી અમે પણ મીડિયાના માધ્યમથી નગરપાલિકાને કહીએ છીએ કે વહેલામાં વહેલી તકે આ પોપડાઓ ઉતારવામાં આવે। જો નહીં ઉતારવામાં આવે તો આની ગંભીર નોંધ લેવાશે। અમે ઉપર સુધી આની જાણ કરીશું, આની ઉપર પગલાં લેવામાં આવે તેવી પણ અમે ઉપર રજૂઆત કરીશું। જાવેદ મલિકનો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, આમોદ।